અને હવે સમાચાર ગાંધીનગરથી, જ્યાં ટાઇફોઇડના કેસ સતત વધી રહ્યા છે। એક જ દિવસમાં બીજા 17 નવા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે। TV9ના અહેવાલ બાદ તંત્ર હવે એક્શનમાં આવી ગયું છે। ટાઇફોઇડના કેસ વધતા સર્વેલન્સની કામગીરી ઝડપી બનાવી દેવાઈ છે। ગાંધીનગર સિવિલમાંથી 15 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ આપી દેવાયું છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ આ સ્થિતિની સમીક્ષા કરી હતી। હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે બેઠક કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। ઝડપથી કેસ કાબૂમાં આવે તે માટે પણ હવે તંત્ર કામે લાગી ગયું છે। માર્ગ, મકાન, પાણી પુરવઠા અને મહાનગરપાલિકાના સંકલનના અભાવે આવી અનેક ખામી સેક્ટર વિસ્તારમાં સર્જાઈ હોવાની વિગતો છે। મહત્વપૂર્ણ છે કે સેક્ટર નંબર 24, 28 અને આદિવાડામાં ટાઇફોઇડના કેસ સામે આવ્યા હતા, જે બાદ આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી તેમજ ક્લોરીન ટેબ્લેટ અને ORS પેકેટ સહિત પત્રિકાનું વિતરણ કરાયું હતું તથા 10થી વધુ લીકેજ શોધી રિપેર કરવામાં આવ્યા હતા તથા પાણી પીવાલાયક ન હોવાનો રિપોર્ટ આવતા તબીબોએ બહારનું ખાવાનું ટાળવાનું અને ઉકાળેલું પાણી પીવાની સલાહ આપી હતી। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હિમાંશુ, શું વધુ અપડેટ? જી, વાત કરીએ તો ગાંધીનગરમાં જે ટાઇફોઇડના કેસો આવ્યા બાદ મહાનગરપાલિકા તંત્ર અને સરકાર એક્શનમાં આવી છે। ટાઇફોઇડની સર્વેલન્સની કામગીરી માટે વધુ ઝડપી કરવામાં આવી છે। મહાનગરપાલિકામાં દૂષિત પાણી પીવાથી વધુ 17 જેટલા શંકાસ્પદ કેસો પણ મળી આવ્યા છે। સાથે રાહતની વાત એ પણ છે કે ગાંધીનગર સિવિલમાંથી 15 જેટલા દર્દીઓને રજા પણ આપવામાં આવી છે। ટાઇફોઇડને લઈ કેન્દ્રીય મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે પણ વિગતો મેળવી છે। હર્ષ સંઘવીએ તેમની ઓફિસમાં કલેક્ટર, કમિશનર, મેયર સહિત માર્ગ, મકાન વિભાગના સચિવને બોલાવી બેઠક પણ કરી હતી। ઘટનાને લઈ પ્રભારી મંત્રી હર્ષ સંઘવી સિવિલના પીડિયાટ્રિક વોર્ડની મુલાકાત પણ લઈ ડોક્ટરની ટીમ વધારા પર સૂચના આપવામાં આવી છે। મહાનગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યા બાદ 10 કરતાં વધુ જે લીકેજ શોધીને રિપેર કરવામાં આવે છે। આરોગ્ય વિભાગ દ્વારા પણ ડોર ટુ ડોર સર્વેની કામગીરી તેમજ ક્લોરીન ટેબ્લેટ, ORS પેકેટ સહિતની પત્રિકાઓનું વિતરણ કરવાનું શરૂ કરાયું છે। મનપાના અસરગ્રસ્ત વિસ્તારમાં પાણીપુરી અને નાસ્તાની લારીઓમાં તકેદારી રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે કમિશનર દ્વારા। ટાઇફોઇડના કેસો વધુ ન વકરે તે માટે તકેદારીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તાર સહિત અન્ય સેક્ટરો પર પણ સ્થિતિ ઇજનેર અને પાણી પુરવઠાને લીકેજ શોધવા સૂચના આપવામાં આવી છે। સેક્ટર 24, 26 અને 27 સાથે આદિવાડામાં ગંદા પાણીના લીકેજ શોધવા અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે એ માટે પણ કમિશનર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે। પાણીના સેમ્પલ ફેરવતા કમિશનર દ્વારા ફરી એકવાર સપ્લાયમાં ક્લોરીનેશન વધારવાની પણ પાણી પુરવઠા બોર્ડને સૂચના આપવામાં આવી છે। જી ધન્યવાદ હિમાંશુ, તમામ જાણકારી બદલ। તો ધીમે ધીમે કેસ વધી રહ્યા છે, પરંતુ તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે। રહીને આ તંત્ર જાગ્યું છે, જોકે રોજ નવા કેસ આવી રહ્યા છે।